એ પિતૃદેવને પૈગે લાગો. અનાદિ નિધિનો દેવ સંગ ચક્રગદાધર અભ્યુતા પ્રેત મોક્ષમ પદો ભવ. ઓમ ભૂર્ભુવ સ્વ પિતૃદેવતાભ્યો નમઃ. નમસ્કારં સમર્પયામિ. ગણપતિનું ઉત્તરો નીચે જય સતગુરુ સ્વામી પ્રભુ જય સતગુરુ સ્વામી કરુણા સિંધુ કૃપા કર કરુણા સિંધુ કૃપા કર પ્રભુ અંતરજામી સાહેબ જય સતગુરુ સ્વામી વિગત યગમય પાર કુળમાં નહીં ખાની કુળમાં નહીં ખાની યુગ યુગ જીવાયો તારા યુગ યુગ જીવાયો તારા જગદીર ત્યારબાદ અમારે પાળિયાદના સેવકો તરફથી આજે રસોઈની આરતી વિધાનથી આપણે 4 થી 6 વાગ્યા સુધી આરતી વિધાન ચાલશે. 4 થી 6 જે ભાગ્યશાળી હશે ને એ લાભ લેશે, બાકી ભલે ફરતા હોય. અમારે એવું નથી કે હોલ ભર્યો હોય તો જ આરતી થાય. મને જે 5 જણા હોય તો એમને આનંદ છે, જેને ફરવું હોય એ ફરે. કારણ કે આ જીવ કેટલા જન્મથી જન્મ મરણના રેતમાળમાં ફરતો જ આવ્યો છે, એટલે સાહેબની કથામાં ક્યાંથી બેસી શકે? કે મસૂરી નીલકંઠ ફરો કોઈને કાંઈ ફરગ દુખતા નથી કે ગોઠણ દુખે, બેસન દુખે, સુરતમાં બધે દુખાય, કોઈને કાંઈ છે જ નહીં. એક નાની વિચારવાળી આટલા બધા સેવકો મારે થાકતા નહીં હોય, એક રાત દિવસ થાકતા નહીં હોય. નરેન્દ્રભાઈ કને હમણાં બેરી બેઠા તો અહીંથી મસૂરી જવું. આ જીવ તો જો જીવને કે શાંતિ નથી. સદગુરુના શરણમાં આવ્યા પછી મસૂરી મુક્તિ કરીએ. અહીંયા રૂપિયા પાણીના ડોઝ લેવા, જાળવા જોયા, રૂપિયાનો ખર્ચ કરી એ રૂપિયા કંઈ કરશે કે મને ગાયોની નિર્માણ એમાં નહીં નાખા. કરોડો લાખોના ખર્ચા કરે આ દેખાવો કરવા. તો ગૌશાળામાં કે ધર્મકારીમાં ભાગ્યશાળીમાં એ જ આપી શકે. મારું સાચું કહેવાનું છે કે સાંભળીને આપણો ખોટો મનનો ભ્રમ છે ને એ કાઢવાનો છે. ભ્રમ થઈ ગયો આ જીવને. आज आनंद आजू क्षण आज नैनो में दर्शी नहीं चलो सखी वहाँ जाए जहाँ कंचन बसे में. ત્યાં हमारे नौजवान सेवक जयंतीभाई નું બર્થડે કોણ છે? જયંતીભાઈ સતગુરુ કબીર સાહેબ, બંદગી સાહેબ, નરસિંહદાસ સાહેબ, ખૂબ આશીર્વાદ ઉતરે અને આપનું જીવન ધન્ય બને, ભક્તિમય બને. ખૂબ સદગુરુ સાહેબ સુખી રાખે એવા ગુરુબાદીથી આશીર્વાદ પાઠવવામાં કોઈ આનંદ આરતીનું લાભ લઈશું ત્યારે તેમાં દલ પ્રસાદનું સ્થાપન કરવું. મકોડવા દક્ષિણ દિશામાં તેના પર 7. ત્યારબાદ અમારે પાળિયાદના
શિવપુર તરફથી આજે રસોઈની આરતી વિધાન છે. આપણે 4 થી 6 વાગ્યા સુધી આરતી વિધાન ચાલશે. 4 થી 6 જે ભાગ્યશાળી હશે ને એ લાભ લેશે, બાકી ભલે ફરતા હોય. અમારે એવું નથી કે હોલ ભર્યો હોય તો જ આરતી થાય. અમારે જે 5 જણા હોય તો એમને આનંદ છે. જેને ફરવું હોય એ ફરે. કારણ કે આ જીવ કેટલા જન્મથી જન્મ મરણના રેતમાળમાં ફરતો જ આવ્યો છે. એટલે સાહેબની કથામાં ક્યાંથી બેસી શકે? કે મસૂરી, નીલકંઠ, ફરો કોઈને કાંઈ પગ દુખતા નથી. કે ગોઠણ દુખે, બેસન દુખે, સુરતમાં બધે દુખાય, કોઈને કાંઈ છે જ નહીં. એક નાની વિચારવા આટલા બધા દિવસ મારે થાકતા નહીં હોય, એક રાત દિવસ થાકતા નહીં હોય. નરેન્દ્રભાઈ કને હમણાં બેરી બદલા તો અહીંથી મસૂરી જવું. આ જીવ તો જો જીવને કે શાંતિ જ નથી. સદગુરુના શરણમાં આવ્યા પછી મસૂરી મુક્તિ કરીએ. અહીંયા રૂપિયા પાણીના ડોઝ લેવા, જાળવા જોયા, રૂપિયાનો ખર્ચ કરીએ. એ રૂપિયા કંઈક અંશે કે મને ગાયોને નીલકંઠ એમાં નહીં નાખતા છીએ. કરોડો લાખોના ખર્ચા કરે આ દેખાવો કરવા. તો ગૌશાળામાં કે ધર્મ કાર્યમાં ભાગ્યશાળીમાં એ જ આપી શકે. મારું હાથું કહેવાનું છે કે સાંભળીને આપણો ખોટો મનનો ભ્રમ છે ને કાઢવાનો છે. ભ્રમ થઈ ગયો આ જીવને.